નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. આપણે વાત કરવાની છે ખેડૂતોની ખેતી વિશે. તો ઉનાળાની સિઝન દરમિયાન ખેડૂતોએ કેવા કાર્યો કરવા જોઈએ કે જેનાથી ખેડૂતોને આવનારી નવી સિઝનમાં એનો લાભ થઈ શકે. તો સૌપ્રથમ તો ઊંડી ખેડ કરવી જોઈએ, જેમ કે હળ દ્વારા ખેડ કરવી જોઈએ. ત્યાર પછી ઉનાળામાં જમીન કોરી હોય એટલે તો સેન્સર લેવલિંગ કરાવી દેવું જોઈએ કે જેનાથી જમીન એક સરખી થઈ જાય તો પાણી એક સરખો પ્રવાહ એનો હોઈ શકે, તો એ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. 2-3 વધારો ઉત્પાદનમાં થઈ શકે તો એ પણ ખેડૂતોને સારો એવો લાભ મળી શકે. કારણ કે ખેડૂતોની જમીન જ લેવલ વગરની હોય એટલે પાણીનો એક સરખું જઈ શકતું નથી અને ઢાળમાં વહી જતું હોય છે. તો એ સેન્સર લેવલિંગ કરાવી દેવું જોઈએ. ત્યાર પછી ગોડાઉન બનાવવા જોઈએ કે જેનાથી વરસાદ હવે 12 માસ થઈ ગયો છે. શિયાળો, ઉનાળો, ચોમાસો ગમે ત્યારે વરસાદ આવી શકે છે. તો ખેડૂતોનો પાક ખેતરમાં હોય તો એ પાકને ગોડાઉનમાં મૂકી દેવો જોઈએ જો વરસાદ આવે ત્યારે, કે જેનાથી એ પાક વરસાદમાં પલળે નહીં અને નુકસાન ન થાય. તો એ ગોડાઉન બનાવી નાખવા જોઈએ. ત્યાર પછી શેઢા હોય તો શેઢા સાફ કરી નાખવા જોઈએ. કચરો હોય તો એને સાફ કરી નાખવો જોઈએ. અને જો વૃક્ષો હોય તો વૃક્ષોને કાપવા ના જોઈએ. અને વૃક્ષોને ખેડૂતો કાપી નાખતા હોય છે જેનાથી જમીનનું ધોવાણ થઈ જતું હોય છે. તો એ વૃક્ષો પણ ઘણો અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો એ વૃક્ષો પણ ખૂબ જ મહત્ત્વના છે ખેડૂતોના શેઢે, અને એનો તો ઘણો બધો એપિસોડ પણ બની શકે એમ છે. અને વૃક્ષોનું મહત્ત્વ ખેડૂતોને જે જમીનમાં પણ પાક માટે પણ ઘણી વૃદ્ધિ અને વિકાસમાં જે સાબિત થતા હોય છે. તો એ વૃક્ષોને કાઢવા ના જોઈએ. અને વૃક્ષોમાં જે ફૂગ લાગી હોય તો ફૂગનાશકની દવાનો સ્પ્રે શેઢામાં કરવો જોઈએ, જેનાથી એ ફૂગ એ નવા પાકમાં જે નુકસાન ન કરે. ત્યાર પછી ખાતરની ખરીદી કરી લેવી જોઈએ. નકર બને છે એવું કે ખાતરની જે સિઝન શરૂ થાય ખરીફ પાકની કે ત્યારે ખરીફ પાક દરમિયાન ખેડૂતો ખાતર માટે ડોળા કાઢતા હોય છે. બીજી બાજુ બિયારણ લેવાના હોય અને વાવણી કરવાની હોય તો વાવણીયાવાળા હોય તો એને ભાડે ગોતવાના હોય. તો આ બધી સમસ્યાઓ બધી ભેગી થઈ જતી હોય. તો એ સમયસર ખાતરની ખરીદી અગાઉથી કરી લેવી જોઈએ કે જેનાથી એ સમયે આપણે દોડાદોડી ન થાય, વળી પૈસા ગોતવાના, ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે ખેડૂતોને. તો એ અગાઉથી ખેતરમાં જે ખેડૂતોએ બિયારણની ખાતરની વ્યવસ્થા અગાઉથી જ કરી લેવી જોઈએ. તો આવા બધા કામગીરી છે ખેડૂતોએ કરવી જોઈએ કે જેનાથી ખેડૂતોને સારો એવો લાભ ખેતરમાં થઈ શકે. અને જે ખાસ મહત્ત્વનો, ખેતરમાં પીએચ માપવું જોઈએ, પાણીનું પીએચ, જમીનનું પીએચ અને જમીનની લેબોરેટરી પણ કરાવવી જોઈએ, જેનાથી જે પોષક તત્વો ઓછા હોય તો એ સમયે આપણને ખબર પડી શકે કે આ જમીનમાં આપણે આ પોષક તત્વો ઓછા છે તો આપણે આ ખાતર આવું નાખવું જોઈએ. તો એને પણ આપણે જાણકારી મળી શકે. તો આ ખેડૂતોએ આ કામગીરી પણ કરવી જોઈએ. અને ખાસ તો જે જમીનનો નમૂનો લેવાનો હોય તો એને પણ એક સિસ્ટમથી લેવો જોઈએ, જે તમારા યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપરથી પણ અમે માહિતી મેળવી શકો છો. એના દ્વારા તમે એવી રીતે નમૂનો તમારે લઈ અને લેબોરેટરીમાં મૂકવો જોઈએ અને જમીનની ચકાસણી કરવી જોઈએ. નમસ્કાર.